તો રાજકોટમાં વાયરલ ઓડિયો અંગે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની સ્પષ્ટતા સામે આવી છે। ઓડિયો ક્લિપમાં અવાજ મારો નથી। પીટી જાડેજાએ આ કહ્યું છે કે મારો અવાજ બુલંદ હોય છે। અમે પાટીદાર સમાજ વિરોધી નથી। પાટીદાર અને ક્ષત્રિય સમાજને સામસામે લાવવાના કોઈ પ્રયાસો કરી રહ્યું છે। પરસોત્તમ રૂપાલાને બદલીને કોઈ અન્ય પાટીદારને ટિકિટ આપે તો અમે ચૂંટાવી દઈશું। તો ઓડિયો ક્લિપ જે ગઈકાલે સામે આવી હતી અને આ ઓડિયો ક્લિપને લઈને હવે પીટી જાડેજા છે તેમણે સ્પષ્ટતા કરી છે કે ઓડિયો ક્લિપમાં આ અવાજ મારો નથી। પીટી જાડેજાએ આ સ્પષ્ટતા કરી છે, મારો અવાજ બુલંદ હોય છે। મારા બાપનું હું જાય મટીરિયલ રાજી થાય હા બરાબર બેમાંથી એક ઉપર જાય નીચે જગ્યા થાય મારા બાપનું હું જાય મટીરિયલ રાજી થાય હા બરાબર બેમાંથી એક ઉપર જાય નીચે જગ્યા થાય। તો આ જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી, સતત ચર્ચાનો વિષય બની હતી કારણ કે એક તરફ ક્ષત્રિય સમાજમાં જે રોષ છે રૂપાલાને લઈને તો બીજી તરફ પાટીદાર સમાજ છે તેના સમર્થનમાં ઉતર્યું છે અને આ બધાની વચ્ચે જે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેને લઈને હવે પીટી જાડેજા છે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ઓડિયો ક્લિપમાં અવાજ મારો નથી, મારો અવાજ બુલંદ છે।